મેં તમને છે ને પેલા જ ના પાડી હતી કે મારે તમારે ભેગું આ વર્ષે નવા વર્ષને દિવસે દ્વારકા આવવું જ નથી એમ. અરે યાર પણ શું થયું તારી જોડે કે તારે દ્વારકા નથી આવવું? દર વર્ષે તમે આવું કરો છો, તહેવારો ઉપર દ્વારકા ફરવા લઈ આવો એનો મને કોઈ વાંધો નથી, દ્વારકા આવવાથી મને કોઈ વાંધો નથી. દ્વારકા આવીને જે તકલીફ પડે છે ને એ અમને જ ખબર હોય કે કેવી તકલીફ અહીંયા પડે છે. અરે પણ તમને શું તકલીફ છે એ મને કયો, એટલે હું તમને મેડિકલેથી દવા લઈ દઉં. તમને નથી ખબર શું તકલીફ પડે છે એ? પણ મને તો કઈ તકલીફ જ નથી પડી. ફરવા નીકળો ને થોડી ઘણી તકલીફ હોય, આપણે લેટ થોડી ગો ઘણી કરવા. તકલીફ હોય ને બધી જાતિ થાય કે આ તકલીફ કોઈથી ન જાતિ થાય. વાત કરો છો પણ શું તકલીફ છે ઈ તો કે યાર, મને તું થોડું ઘણું કે તો મને યાર ખબર પડે ને. શું મારે દ્વારકામાં તમને કઈ કેવું જ નથી, તમને કઈ નહીં, તમે સોલ્વ કરી દો છો. દર વર્ષે પ્રશ્ન થાય ને તો એમ કહો કે હવે હું અગાઉ કરાવી નાખી. કોઈ દી અગાઉ કરાવ્યું, અગાઉ ન કરાવો તો કઈ નહીં, ટાણે નથી થતું ટાણે. અરે યાર પણ તું થોડુંક મને કહીશ કે તારે શું તકલીફ પડી એમ? જો તકલીફમાં તો એવી પડી છે, મને નહીં, કેવું કહેવાય, સિઝનમાં તહેવાર ઉપર ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ ટુરિસ્ટ અહીંયા દ્વારકામાં ફરવા આવે ને એટલે દ્વારકા તમે ફરવા પહોંચો ને એટલે દ્વારકા તમારા ઘરથી બહુ દૂર થતું હોય છે. ગમે એ લોકો આવ્યા હોય તો એ લોકોને અહીંયા રહેવાની ને એની સુવિધા તો કંઈક હોવી જોઈએ ને. આપણે પટેલ સમાજ છે પણ એ જ્યારે આપણે અહીંયા આવીને બધાય સમાજના બધાય સમાજ છે ટૂંકમાં, બધી જ્ઞાતિના, પણ જ્યારે તહેવાર હોય ને ત્યારે એમાં બુકિંગ ફૂલ જ હોય, કેમ કે પબ્લિક જ એટલી અહીંયા આવવાની છે. તો આપણે શું કરવાનું, આપણો વારો તો આવવાનો નથી. અને એમાં આ વર્ષે તો પટેલ સમાજનું રિનોવેશન આલે છે તો આપણે જવાનું ક્યાં રહેવા? એટલે ઠેક મતલબમાં તને રહેવાની તકલીફ પડી એમ કે? આપણે ગાડીમાં હાલો, તમે એમ કહો ગાડીમાં હુઈ જાય, આખડી એમાં પાર્કિંગ કરીને ગાડીમાં હુઈ જાય, સવારે ઉઠીને મોઢું ધોઈને નાઈ ધોઈને ફ્રેશ થઈને આપણે પછી ભગવાનના દર્શન કરવા જવાના હોય. અને આ હોટલોમાં ભાડા પૈસા છે ને આમ નથી લેવાતા, આમ વાત પૂછોમાં ભડકે બરે એમ કહેવાય ને એટલું ભાડું છે. એટલે કાંઈક આમ મીડિયમ અને સારી એવી હોટલ હોય ને એવી ક્યાંક બધું. અરે યાર તારે આવી તકલીફ હોય ને, નાના મોટી તકલીફ હોય ને તારે મારી યાર માથા કૂટ કે ભેજા મારી ન કરવી. તો શું કરવાનું? તાર મને ખાલી હરવેક દઈને કહી દે મને આ તકલીફ પડી છે, એનું સોલ્યુશન મારી પાસે હોય જ. કોઈ પણ જગ્યાએ જાય ને મારી પાસે સોલ્યુશન હોય એનું. શું સોલ્યુશન છે તમારી પાસે અત્યારે? મારે અત્યારે રૂમ જોઈ છે, તમારથી બુક થઈ જાય? હા થઈ જાય. હા હું કરી દઉં તો. મને અત્યારે કરીને બતાવો. હું કરી દઉં તો. મેં દર વખતે જાતું કર્યું છે, તો નહીં થાય રૂમ બુક ને બુક. ચાલ તો હવે હું તને લઈ જાઉં. જાતા ન મળી ને? ધ મલાઈ કમ્ફર્ટ હોટલ દ્વારકા રેસિડેન્સીમાં મળી ગઈ? મળી જાય, કારણ કે મેં તને કીધું ને કે તારે મને નાની એવી વાત કરી દેવા, એટલે એનું સોલ્યુશન આપણી પાસે હોય. ચાલ એ તો દ્વારકાધીશના હારા આશીર્વાદ હશે ને, એટલે દ્વારકાધીશ રેસિડેન્સી હોટેલમાં તમને રૂમ મળી ગઈ. ધ મલાઈ હોટલ, ધ મલાઈ કમ્ફર્ટમાં. બાકી તમને ક્યાંય મળત નહીં. અરે યાર રીઝનેબલ ભાવ. શું વાત કરો છો? રીઝનેબલ ભાવ છે અહીંયા? સાવ રીઝનેબલ ભાવ. અને ગૂગલમાં એના રિવ્યુ ચેક કરી લેવાના અને એના રૂમ પણ ચેક એ કરવાના. પણ હવે કઈ સાંભળવા મારે ઊભું જ નથી રહું ને, મારે સીધું રૂમ જોવા જ વઈ જવું છે. જવાબ મળ્યું છે અહીંયા. જો એન્ટ્રન્સની સાથે જવી જશે અહીંયા ગણપતિ દાદા. ત્યારબાદ આપણે સારું એવું લાઇટિંગ ફોટોશૂટ કરી શકાય. શ્રીનાથજી ભગવાન છે. અને હવે આપણે જશું આપણા રૂમ તરફ. આપનો રૂમ મળી ગયો છે, ચાવી પણ આવી ગઈ છે. દીપ અહીંયા જ છે, હું બોલાવું છું. લિફ્ટની સુવિધા પણ અવેલેબલ છે. લે આપણે ખોલી પછી લાઈટ ઉઠાવ્યો. પંખા તો શું ખાસ ચાલે છે. એ મને તેમ થઈ કે હું રોજ રહેવા વયો. અરે રોજ રહેવાની વાત નથી, એક દી રહેવું હોય. કેમ છે પણ હોટલ હવે? મસ્ત મસ્ત है. હવે તારી વાતનું સોલ્યુશન આવી ગયું? नहीं, કેમ? हमने भगा मारा है. क्यों? क्या हम हो? तो दूसरे फ्लोर पर है. क्या बात कर रही है? આપણે પેલે માળે રૂમ આપ્યો છે, પેલે માળે એ નીચે હા, હાલો એ નીચે. વાત તારી સાચી. આ તો પેલા માળે રૂમ આપ્યો છે ભાઈ ભાઈ. પણ અહીંયા કેટલા રૂમ છે? 5. પણ અહીંયા બીજા 10 રૂમ બીજા માળે છે. આ તો નીચે ભાઈ આપણો અને આમ નીચેનો જો રૂમ છે. હા હું તમને કહું, દ્વારકા જવાનો ઓલો પાછળનો ગેટ નહીં, હા એ પાછળનો ગેટ અને આપણે 4 વ્હીલ આપણને અહીં પાર્ક કરાવી. જો અહીંયા વાહ 4 વ્હીલ ભાઈ વાહ. પાર્કિંગની સુવિધા સરસ છે. બાકી તમે દ્વારકામાં બીજે હોટલ રાખો ને તો અહીંયા 4 વ્હીલ પાર્કિંગની સુવિધા હોતી નથી. તમારે રોડ રસ્તા ફૂટપાથ ઉપર ગમે ત્યાં મૂકવી પડે. પણ આ હોટલની મેન વાત કહું ને હું તને, ઓય વાત સાંભળ. હા, દ્વારકાધીશ મંદિરથી 500 મીટરના અંતરે હોટલ. એટલે તમારે ચાલીને દર્શન કરવા જવું હોય તો જાય લોકો. એટલે મંદિર એક્ઝેક્ટ 500 કિલોમીટર. 500 મીટર, હા કિલોમીટર નહીં, મીટર, 500 સોરી મીટર, મીટર. મારું મીટર ફરી અને ગયું બીજી છે. વાત, રેલવે સ્ટેશન 1 કિલોમીટરના અંતરે.
આ હોટલ છે. એટલે ગમે ત્યાંથી આવો તમને અહીંથી ભાડું રિક્ષાનું સસ્તું પડશે જો તમે ટ્રેનમાં બસમાં આવતા હશો ને તોય. પણ હું એમ કહું છું કે આપણે આપણો રૂમ તો જોઈ આવીએ હવે. હાલો હાલો ને હવે ફટાફટ હાલી મારો વાક જ નહોતો. ફટાફટ શું કરો છો તમે? પેલા જોયું હતું હું એમને ઉપર ધોઈડા ગયા બીજા માળે. આપણો માળ પેલો હતો ને બીજા માળે વહી જવાતું હોઈ શકાય. આ બધા જો આપણે પેલા આવી નવરાઈ થઈ ગયા. વાહ ભાઈ વાહ, રૂમ એટલે રૂમ છે. કેવીક મજા આવી? બહુ મજા આવી. વાહ ભાઈ વાહ, બહુ મજા આવી. તો હવે પછી તમે દ્વારકા આવશો ગમે ત્યારે તો હોટલ દ્વારકાધીશ રેસિડેન્સીમાં રોકાશો કે શું કરશો? જો આજ તો રખડતા આવ્યા નહોતું કે ક્યાંય મળશે અમારા બજેટમાં અમને મળશે રૂમ, એવું અમને નહોતું પણ અમને મળી ગઈ. અને જો રૂમની અંદર તમને એસી મળી જવાનું છે, તમારે કોઈને ટીવી જોવી હોય તો ટીવી પણ મળી જવાની છે. અહીંયા તમને કબાટ મળી જવાનો છે સ્ટોરેજ માટે, કે જેમાં તમે તમારી વસ્તુ સ્ટોરેજ કરી શકો છો. અને લાઇટિંગની ને આમ રૂમની ને બધી વાત કરીને તો ગજબ જ છે. અને મોટું ટોયલેટ બાથરૂમ તમને અંદર અટેચ મળી જવાનું છે, બંને એક સાથે જ છે. અને ગરમ પાણીની સુવિધા પણ છે. એટલે શિયાળો હમણાં આવતો હોય તો કોઈને આવવું હોય તો. અને બે મમ્મીને કેવીક મજા આવી? હે કેવીક મજા આવી? બહુ મજા આવી. તગડા જેવા થઈ ગયા ને તો. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. એસી હતી તો આ મજા આવે ને, એસી હતી એટલે હોય કે નીંદરે એમ આવી છે. અને બીજી વસ્તુ એ છે કે અલગથી તમને અહીંયા જો 3 પર્સન હોય કે 4 પર્સન હોય ને તો તમને અહીંયાથી અલગથી બેડિંગની સુવિધા પણ મળી જવાની છે, કે જેના માટે ઓઢવા માટે ઓશીકું ને ગાડલું ને બધું મળી જવાનું છે. જો દ્વારકા આવતા હોય તો અગાઉ બુકિંગ કરાવવા માટે તમને નંબર આપી દઉં છું, એ તમને ડિસ્ક્રિપ્શનમાં ઉપર જ નાખી દઈશ. અને બીજી વસ્તુ એ કે જો તમારે ક્યારેય અહીંયા આવીને પછી પણ બુક કરાવવાનું થાય ને તો બીજે જઈને તમે ભાવ પૂછાવી જો અહીંયા તમને રિઝનેબલ લાગશે ને બહુ સરસ સુવિધા. આટલા ભાવમાં આટલી સરસ સુવિધા તો તમને કદાચ ક્યાંક દ્વારકા ભાગમાં મળવી હશે તો મળશે. અને તમારે મેં કીધું એમ 4 વ્હીલ પણ અહીંયા સરસ રીતે પાર્ક થઈ જશે, એટલે એનું પણ કોઈ ટેન્શન રહેવાનું નથી. તો જરૂરથી વિઝિટ કરી એકવાર ધ મલય હોટલ કમ્ફર્ટ દ્વારકાધીશ રેસિડેન્સી.